હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લી વાર જ્યારે દાખલા લેતા હતા સ્થિત વિદ્યુતના, એની અંદર આપણે જુદા જુદા પ્રકારો લીધા જે વારંવાર અવારનવાર અલગ અલગ સ્વરૂપે આવતા હોય છે. તો એમાં મેં તમને એક પેન્ડ્યુલમ એટલે કે બે બાજુ લોલક, વિદ્યુતભારિત લોલક સમાન દળવાળા મૂકેલા હોય ત્યારે શું થાય છે એની આપણે વાત કરી હતી. બરાબર, એમાં જ બીજા પ્રશ્નો આવે છે, પણ એનું સૂત્ર મેં તમને કહ્યું એમ ખૂબ અગત્યનું છે, તમારે યાદ રાખવાનું. કારણ કે એ સૂત્રની અંદર જુદા જુદા ક્યારેક વીજભાર પૂછે, ક્યારેક દળ પૂછે, ક્યારેક ખૂણો પૂછે, ક્યારેક કેટલી લંબાઈ રાખવી જોઈએ આ ખૂણા માટે, આ બધી વાત આપણે ગઈ વખતે કરી હતી. તો હું ફરીથી એ વસ્તુ લેતો નથી, પણ એક પ્રશ્ન આપણે પૂછાઈ ગયેલો પ્રશ્ન લઈએ કે આવી રીતે તમને કીધું છે કે થીટા બરાબર 45 કોણે તે સ્થિર છે. કોણ? લોલક. એટલે કે આવી રીતે આપણે લઈએ, લોલકના દળ બેના સરખા છે, બેના વિદ્યુતભાર પણ સરખા છે, 45 કોણે સ્થિર છે. બરાબર, હવે આપણે શું કરવાનું છે કે એને 37 ખૂણે લઈ જવાનું છે. એટલે લોલકને 37 ખૂણે લઈ જઈને છોડી દેવાનું છે. બરાબર, તો જ્યારે થીટા બરાબર 37 ત્યારે તેને પહેલાં તો પ્રવેગ હોય, આ પહેલી વાત. બરાબર, અને જો હોય તો એ પ્રવેગ કેટલો, આ શોધવું છે આપણે. ઓકે, હવે સૌથી પહેલાં તો એ વાત કરવાની કે તમે અહીંથી છોડી દો એને, તો બંને કેટલા ખૂણે છે? 37 ખૂણે છે. તો એની સ્થિરતા ક્યાં છે? 45 ખૂણે છે. તો એનો મતલબ એમ કે 37 ખૂણેથી આ લોલક અસ્થિર છે, એટલે આ બંને પહોળા થઈને 45 ખૂણે જતા રહે છે. વાત એ સમજાણી. તો 45 ખૂણે જતાં એની ગતિ કેવી હોય? પ્રવેગી હોય કે અચળ વેગી ગતિ હોય? બરાબર, તો ધક્કો લાગે છે અહીંયા તમને સ્વાભાવિક રીતે ખબર પડે કે અહીંયા નીચેનું બળ જે છે mg અને આ બળ જે છે એ તણાવ બળની સાથે સંતુલનમાં અહીંયા છે. પણ અત્યારે આ બળ જે છે, આ બળ કયું ગણશો? વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ કેવું છે? મોટું છે, તો જ એને ધક્કો લાગે છે ને. વિદ્યુતીય બળ મોટું છે, આ ત્રણે ત્રણનું સંતુલન જળવાતું નથી. એ સંતુલન અહીંયા જઈને જળવાય છે. શું કામ? કારણ કે અહીંયા જતાં જતાં વિદ્યુતીય બળ ઓછું થઈ જાય છે, mg એટલું ને એટલું રહે છે, તણાવ બળ પણ એટલું ને એટલું રહે છે. આવી રીતે આપણે સમજવાનું છે. બરાબર, તો અહીંયા પહેલાં કહેશું કે અહીંયા શરૂઆતમાં 37 ખૂણે 37 માટે Fe વધારે છે, એટલે F નેટ આવે, આથી પ્રવેગ પણ મળે. બસ આટલી વસ્તુ સમજવાની છે કે પ્રવેગ પણ મળે. જો કે આ મૂળ પ્રશ્નની અંદર પ્રવેગ હોય એવું નથી. આ તો મારે તમને સમજાવવાનું છે કે અત્યારે આ ખૂણે પ્રવેગ હોય કે નહીં, આપણે એ વસ્તુ સમજવાનું છે. તો પ્રવેગ હશે, એનું શું કારણ છે? mg અચળ છે, તણાવ બળ વધઘટ થઈ શકે. સમજાણું ને કે તણાવ બળ સંતુલનમાં રાખવા માટે વધારે કે ઓછું થાય, પણ અત્યારે Feની કિંમત જે છે એ વધારે છે, એટલે હજુ લોલકને મોટા ખૂણે લઈ જવાની કોશિશ એ કરે. રાઈટ, એટલે પ્રવેગ આવે. ચાલો, હવે એ પ્રવેગ સમજવું હોય તો કઈ રીતે સમજવાનું? તો આપણે ફરીથી આમ દોરીએ કે એને Fe બળ આમ લાગે છે, પછી નીચે mg લાગે છે, આમ ઉપર તણાવ બળ લાગે છે. લોલક આવી રીતે ગતિ કરી શકે, એટલે આપણે આ દિશાના બળ લેવાનું થાય. આ દિશામાં એને પ્રવેગ હશે. પ્રવેગ કેટલો? એ પ્રવેગ આપણે શોધવો છે. ઓકે, તો આપણે આમાં ખૂણાઓ લેવા પડશે ધ્યાનમાં. અત્યારે મેં તમને શું કીધું છે? પ્રવેગ કેટલો થાય, પ્રવેગ ગણવાનો છે. મૂળ પ્રશ્ન આ છે. બરાબર, તો અત્યારે આ ખૂણો કેટલો હતો? આ ખૂણો ઉપરનો કેટલો હતો? 37 ખૂણેથી આપણે છોડવાનું છે. એનો મતલબ એમ કે આ ખૂણો પણ કેટલો થાય? 37 થાય. બરાબર, એના બે ઘટકો લઈ લો બંનેના,
આ ઘટક કયો થાય? mg cos 37. cos 37 મેં તમને કીધું હતું કેટલું થાય? 4/5. mg cos 37 એટલે mg 4/5. તો આ બાજુનું બળ કયું થાય? mg sin 37. sin 37 એટલે 3/5. આ થશે 3/5. ખ્યાલ આવ્યો? fe નો એક ઘટક એટલે આ જો 37 હોય તો આ કેટલું થશે? 53 થશે. 53 નો એક ઘટક આ બાજુ એડ થશે fe cos 53. cos 53 એટલે કેટલું થાય? 4/5. સોરી, cos 53 એટલે 3/5 થાય. 3/5. cos 53 3/5. અને એ જ રીતે આ બાજુ fe sin 53. sin 53 એટલે 4/5. 4/5. ઓકે, હવે આ બે બળ બેલેન્સ થઈ જાય છે. આની અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી. આ બે બળ બેલેન્સ થતા નથી કારણ કે લોલક આમ ઉપર જાય છે, બરાબર. એટલે જો પરિણામી બળ હોય એફ નેટ, તો એફ નેટ બરાબર કયું બળ મોટું? તો કે 4/5 fe મોટું છે માઇનસ એમાંથી 3/5 mg બાદ કરવાનું થાય આવું. ઓકે, આને આપણે સૂત્ર નંબર 1 આપશું, બરાબર. હવે fe અત્યારે કેટલું? બરાબર, તો કે fe બરાબર kq² ના છેદમાં મેં તમને કીધું હતું r². r એટલે તમને આવું લખાયું હતું, મેં આ અંતર લીધું હતું, બરાબર, r. તો એ r અંતર લેવું હોય તો શું કર્યું હતું આપણે? આ લોલકની લંબાઈ જો l હોય તો l cos થીટા એ આ લંબાઈ થાય, l sin થીટા એ આ લંબાઈ થાય. એ અડધી લંબાઈ થઈ એટલે 2l sin થીટા લખવું પડે. એટલે 2l sin થીટા આમ આવે. મેં જો તમને યાદ હોય તો આ લખાવેલું છે. હવે આ જગ્યાએ અત્યારે sin થીટા કેટલું? તો sin 37 છે. કેટલું છે? આ ખૂણો કેટલો છે? 37 છે. સમજાણી વાત? તો અત્યારે ફરીથી જો લખીએ તો આ શું કેટલું થશે? kq² છેદમાં પછી 4l² એમ લખી નાખીએ. પછી sin 37 એટલે કેટલું થાય? તો કે 3/5 નો સ્ક્વેર. વાત સમજાય છે? sin 37 એટલે 3/5 નો સ્ક્વેર. એટલે આ આવશે 9/25. ફરીથી એકવાર 25/9 kq² ના છેદમાં 4l². આ એમ રાખીએ. આને સમીકરણ 2 કહી દઈએ. ઓકે, એને આપણે આમાં મૂકવું પડશે. એટલે એફ નેટ એટલે 4/5 પછી પાછું 25/9 પછી kq² by 4l² minus 3/5 mg. રાઈટ? આમાં અમુક વસ્તુ નીકળી જશે, એ કાઢી નાખશું આપણે. ઓલરાઈટ. પછી એમ કહે છે કે 45ના કોણે એ કેવું છે? સ્થિર છે. તો 45ના કોણે તમે જો કમ્પેર કરો તો આ જ વસ્તુ લેવાની. શું લેશો તમે? કે fe, જો યાદ હોય તો આપણે આ બાજુનું fe એટલે કેટલું થશે? થીટા બરાબર 45 માટે, બરાબર, આમ લેવાનું હતું. તો એમાં બે બળો સરખાવ્યા હતા, tan થીટા વાળું, તમને જો યાદ હોય તો મેં તમને કીધું હતું કે tan થીટા, બરાબર. જો ફરીથી એકવાર હું તમને કહી દઉં કે આ ખૂણો થીટા થાય, પણ આ 37 નહીં, પણ હવે કેટલો ગણવાનો? 45 ગણવાનો. એટલે શું લખશો? t cos થીટા બરાબર નીચેનું બળ mg અને t sin થીટા બરાબર fe એટલે kq² ના છેદમાં 2l sin 37 નહીં, પણ હવેનો ખૂણો કેટલો છે? 45. એટલે sin 45. sin 45 એટલે અહીંયા હું સીધું કરી નાખું 1/√2 આખાનો સ્ક્વેર. એટલે જો આના ઉપરથી હું જો લઉં તો tan થીટા આ ભાગ્યા આ બરાબર કેટલું થાય? kq² ના છેદમાં 4l². પછી આ થઈ જશે 1/2. સમજ પડી? એના છેદમાં mg. મારા ખ્યાલથી હવે ક્લિયર થઈ ગયું તમારે, બરાબર. ઉપર 2 જતું રહેશે. ઓકે, તો 2 અહીંયા રાખી દઈએ. તેથી tan 45 છે. આ કેટલું છે? tan 45. tan 45 બરાબર કેટલું થાય? 1. 45 કોન્સ્ટન્ટ છે ને, તો tan 45 બરાબર 1. તો kq² ના છેદમાં 4l² બરાબર આ 2/mg છે, એટલે એ mg/2 લખવાનું થાય. વાત સમજાણી કે નહીં?
mg આમ ઉપર જતું રહેશે, આ 2 ઉપર હતો એ 2 નીચે જતો રહેશે, બરાબર. તો અહીંયા મૂકી દઈએ આપણે આ 5 20/9, પછી આની જગ્યાએ હું શું મૂકી દઉં, mg/2 -3/5 mg, આ થશે 10, બરાબર. ઓકે, તો આ 50 અને -27, એટલે 50 - 27/45. જોજો મેં કંઈ ભૂલ નથી કરી ને, 50 - 27/45 mg, રાઈટ. તો એનો મતલબ આ કેટલું થશે જોવું જોઈએ, 30, 40, 50 એટલે 23 થશે. 23/45 આટલું થશે, કરેક્ટ. તો એ FE છે, એટલે હવે ફાઇનલ સ્ટેપ લખીએ તો, સોરી FE નથી પણ આ F નેટ છે. FE તો આટલું આવ્યું, આ F નેટ લખીએ, બરાબર. તો F નેટ બરાબર M ગુણ્યા A બરાબર 23/45 ગુણ્યા mg. M નીકળી ગયું તો પ્રવેગ કેટલો આવશે, 23/45 g, રાઈટ. તો આવું કંઈક આવશે. તો આ થોડો ડિફિકલ્ટ હતો કેલ્ક્યુલેશનવાળો, પણ આપણે જે ગઈ વખતે સમજ્યા એના આધારે જ આ દાખલો ગણી શકાય એવું છે. ફરીથી એકવાર હું રિપીટ કરાવી દઉં કે લોલક કયા ખૂણે સ્થિર છે, 45ના ખૂણે સ્થિર રહી જાય છે એવું તમને કીધેલું છે. લોલકને તમે કેટલા ખૂણે લઈ જાઓ છો, 37ના ખૂણે લઈ જાઓ છો. એટલે લોલક આમ છે, આ જગ્યાએ સ્થિર છે, અને આમ નીચે લઈ જાઓ તો લોલક આમ પાછું આવવાની કોશિશ કરે, સમજાણું. એટલે આમ નીચે લઈ જાઓ તો સ્પ્રિંગ જાણે દબાઈ ગઈ હોય એટલે ઉપર જવાની કોશિશ કરે, તો ત્યાં એનો પ્રવેગ આવે, એ જગ્યાનો પ્રવેગ લેવાનો છે. તો મેં શું કર્યું, પહેલાં આ 37ના ખૂણે આ બળ mg હતું, આ ત્યારનું FE બળ છે. mgના બે ઘટક, mg cos 37 એટલે 4/5, પછી એ જ રીતે mg sin 37 એટલે 3/5. એ જ રીતે FEના બે ઘટક, FE cos 53 એટલે FE 3/5 અને FE sin 53 તો FE ગુણ્યા 4/5. આ બળ અને આ બળ અત્યારે બેલેન્સ થઈ જાય, કારણ કે લોલંક ઉપર નીચે નથી જતું, એટલે એને જરૂર પડે તો લેવાય, પણ અત્યારે જરૂર નહીં પડે. હવે આ બે બળમાંથી કયું બળ મોટું થાય, તો કે આ બળ મોટું થવાનું, આ બળ નીચે ઓછું થવાનું, કારણ કે આમ દબાવ્યું છે એટલે એ આમ ઉપર જવાનું કોશિશ કરે છે. એનો મતલબ શું થયો કે આ બળ મોટું છે, આ નાનું છે, એટલે F નેટ આવું આવશે. ખબર પડી? હવે એમાં FE એટલે કેટલું, તો કે આપણને ખબર છે KQ² છેદમાં કેટલું લખવાનું છે, 2L sin θ. આવું મેં ગઈ વખતે શીખવાડ્યું હતું, બરાબર. L એટલે લોલકની લંબાઈ, sin θ એટલે અત્યારે કેટલો ખૂણો છે, 37નો ખૂણો છે. એ તમે મૂકી દો તો મારા ખ્યાલથી આવું આવે છે. 2L મેં જાણી જોઈને 2L સાથે રાખ્યું, કારણ કે 2L આમાં પણ આવવાનું છે. ખબર પડી? એટલે 2Lનો 4L² કરી નાખ્યું, sin 37 એટલે 3/5, એનો સ્ક્વેર એટલે 9/25 થાય, તો 25/9 KQ²/4L² એવું થાય. આને તમે આની અંદર મૂકી દો, 4/5 આ વેલ્યુ મૂકી દો, આ વેલ્યુ મૂકી દો. હવે આ વેલ્યુ તમે આના ઉપરથી ડિરાઈવ થશે. તો તમે ત્યારે જો તમને યાદ હોય તો મેં તમને એક સૂત્ર લખાયું હતું. શું સૂત્ર લખાયું હતું? tan θ બરાબર KQ²/2L sin θ આખાનો સ્ક્વેર ભાગ્યા mg, એવું મેં ગઈ વખતે સૂત્ર લખાવેલું છે. તો આમાં ખૂણો હું કેટલો મૂકીશ અત્યારે, tan θ એટલે tan 45, આમાં sin θ એટલે sin 45, 1/√2 એટલે એનો સ્ક્વેર થતાં 1/2 આવશે. એટલે આવું કંઈક કિંમત આવશે, કારણ કે tan 45ની કિંમત કેટલી છે, 1. એટલે આને તમે 1ની પેલી બાજુ લઈ જાઓ તો mg/2 થાય, એને તમે આમાં વેલ્યુ મૂકી દો તો તમને આટલો જવાબ મળે, બરાબર. ઓકે, ચાલો હવે એના પછી અમુક એક ક્વેશ્ચન આવો ઘણા ટાઈમ પહેલાં આવેલો અને ઘણી બધી મુશ્કેલી બધા સ્ટુડન્ટ્સને પડેલી, એ જોઈએ. અને સ્પેશિયલી એટલે જ હું તમને એક નવી રીત આની શીખવાડવા માગું છું. એક દિવાલમાં
L અંતરે Q વીજભાર અને M દળનો ગોળો ફિક્સ કરી રાખ્યો છે. પછી આમ તો એની સાથે એટલી જ લંબાઈ બીજો એક M દળનો ગોળો ફિક્સ કર્યો, પણ એની ઉપર જ્યારે Q વીજભાર મૂકવામાં આવ્યો ત્યારે એ ગોળો કંઈક દૂર જતો રહ્યો. બરાબર. તો આની સાથે દોરી બાંધેલી છે, તો આ દોરીનું તણાવ જો T હોય તો T કેટલું, બસ આટલી જ કિંમત કીધેલી છે, બીજું કંઈ નથી કીધું. એમાં કીધું છે શું, તો કે દિવાલ સાથે એક M દળવાળો અને Q વીજભારવાળો ગોળો ફિક્સ કરી રાખ્યો હતો. પછી એની ઉપર ધારો કે વીજભાર નહોતો ત્યારે એટલી જ લંબાઈવાળું એક લોલક એની બાજુમાં હતું અને દળ પણ એટલું જ હતું. ત્યારે વીજભાર નહોતો એટલે નજીક નજીક એકબીજાને સ્પર્શ કરીને ઊભેલા હતા. વીજભાર તમે મૂકો એટલે તરત જ આ ગોળો થોડોક દૂર ધકેલાઈ જશે, કારણ કે આ જઈ શકતો નથી. તો આ ગોળો આટલો દૂર ગયો તો તણાવ બળ ત્યારે કેટલું? બરાબર. જો કે આ પ્રશ્નો છે ને તમે ચાક ગતિના પ્રશ્નો ઉપરથી સોલ્વ કરી શકો છો, પણ આમાં મુશ્કેલી આવે છે. બરાબર. આમાં તમને ખૂણા વિશે માહિતી નથી આપી, L વિશે માહિતી નથી આપી. એમ કીધું છે કે આનું દળ જેટલું છે એટલું જ આનું દળ છે અને એટલો જ આનો વીજભાર છે, આટલું જ કીધું છે. તો તણાવ બળ કેટલું? જોકે આ પ્રશ્નો ઘણી રીતે થઈ શકે, પણ આ પ્રશ્ન લાંબા થવાના અને મુશ્કેલ થવાના. પણ એની જગ્યાએ એક બહુ સહેલો થિયરમ છે આપણી પાસે, અથવા તો એક એવું પ્રમેય છે. એ પ્રમેય કેવું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર 3 બળ લાગતા હોય, F1, F2 અને F3 બળ, આવા 3 બળ લાગતા હોય અને આ ખૂણાઓ અનુક્રમે θ1, આ θ3 હોય અને આ θ2 હોય, તો તમે સહેલાઈથી આમ લખી શકો F1 ભાગ્યા સાઇન F1 બળની સામે જે હોય ને એનો ખૂણો, બરાબર, F2 ભાગ્યા સાઇન F2ની સાથે જે સામે હોય એ બળનો સાઇન, એનો સાઇનના સ્વરૂપમાં ખૂણો લેવાનો, અને એવી જ રીતે. બરાબર. સમજો, આ એકચ્યુઅલી ફિઝિક્સનું પરિણામ નથી, મેથ્સનું પરિણામ છે કે 3 સદિશો જો એકબીજા સાથે અમુક ખૂણે મૂકેલા હોય અને જો બળ, નેટ બળ, અત્યારે આપણે બળ લેવાનું, પણ નેટ સદિશ શૂન્ય થતું હોય તો આ લખી શકાય. બરાબર. જે લોકો મેથ્સમાં સદિશના ચેપ્ટર ભણે છે એમને આ વસ્તુ ભણવામાં આવે છે, કારણ કે આને આપણે સહેલાઈથી શેમાં કન્વર્ટ કરી શકીએ છીએ? ત્રિકોણમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો જ્યારે સદિશોનો ટોટલ સરવાળો 0 થાય ત્યારે આપણે શું કરી શકીએ કે ગમે તે એક સદિશ ભાગ્યા સામેના ખૂણાનો સાઇન, એ પછી બીજો સદિશ એની સામેના ખૂણાનો સાઇન, ત્રીજો સદિશ એની સામેના ખૂણાનો સાઇન, આ બધા સરખા મૂલ્યના આવે, અચળ આવે. બરાબર. અને આને શું કહેવામાં આવે છે? લામીસ થિયરમ કહેવામાં આવે. શું કહેવાય છે? લામીસ થિયરમ, અથવા તો લામીનું પ્રમેય. તમે સદિશમાં આનું એક બીજું સ્વરૂપ તમારે આવે છે કે સામેની બાજુ ભાગ્યા સાઇન થીટા, બરાબર. એ જ રીતે આને સાબિત કરી શકાય, પણ આપણે એ ડિટેલ લેવી નથી, ખાલી આ પ્રમેય ધ્યાનમાં રાખો તમે. ઓકે. તો એના પ્રમાણે જોઈએ તો અત્યારે આ બળ, અહીંયા કયું બળ આવશે? Fe બળ આવશે. અહીંયા એક બીજું બળ આવશે, કયું બળ? mg બળ આવશે. અને ત્રીજું બળ સામે તણાવ બળ આવે છે. હવે જો ખૂણાની વાત કરીએ તો આ બે લંબાઈઓ કેવી છે? L જેટલી છે. તો આ કેવો ત્રિકોણ બની ગયો? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ બની ગયો. એટલે આ ખૂણો જો થીટા કહીએ તો આ ખૂણો પણ કેટલો થવાનો? થીટા જ થવાનો. બરાબર. ઓકે. હવે જો એ થીટા થાય તો આ કેટલો થશે? 180 માઇનસ થીટા, આ ખૂણો. ખ્યાલ આવ્યો? ઓકે. અને એ જ રીતે તમે આને આપણે કેટલો ખૂણો લેશું? 100 ને આને 360 માઇનસ થીટા, આવી રીતે લેવાનું. બરાબર. ઓકે. હવે આ બે લંબાઈઓ કેવી છે?
સરખી અથવા તો સમાંતર છે, બરાબર. તો પછી આપણે આ ખૂણો લેવો છે. તમે જ્યારે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એમાંથી એક રેખા આવી રીતે કપાય, બરાબર, તો આને છેદિકા કહેવાય છે અને આને શું કહેવાય છે? બે સમાંતર રેખાઓ કહેવાય છે. આ ખૂણો આપણે લીધો છે, કેટલો છે? આ ખૂણો થીટા છે. તો આ ખૂણો પણ કેટલો થવાનો જુઓ તમે? થીટા જ થવાનો. એટલે આ બે ખૂણાઓ કેવા થવા જોઈએ? જો આ થીટા છે તો આ થીટા શેના આધારે આપણે કીધું કે સમદ્વિ બાજુ છે એટલે, અને આ થીટા છે તો આ થીટા એ શેના આધારે કહેશું તો કે આ બે સમાંતર રેખાઓ અને એક એમાંથી ટ્રાન્સવર્સલ એટલે છેદિકા જાય છે, બરાબર. તો આ પણ થીટા થશે. એ થીટા થાય તો આ કેટલો થશે? 180 માઇનસ થીટા. એટલે તમને એ ખબર પડી ગઈ, આ 180 માઇનસ થીટા, આ 180 માઇનસ થીટા અને આ 2 થીટા છે, બરાબર. હવે હું તણાવ બળ આ સૂત્ર પ્રમાણે લખું તો તણાવ બળ ભાગ્યા સામેનો ખૂણાનો સાઇન એટલે સાઇન 180 માઇનસ થીટા થાય, બરાબર, ઇઝ ઇક્વલ ટુ આ mg લખું તો mg ભાગ્યા એની સામેનો ખૂણો કેટલો થાય? સાઇન ખૂણાનો સાઇન 180 માઇનસ થીટા. પછી બીજું બળ આવે છે, બરાબર. કયું આવે છે? Fe. પણ Fe લેવાની જ જરૂર નહીં પડે. આપણે તણાવ બળ શોધવાનું કીધું છે તો આ બે તરત નીકળી જશે તો તણાવ બળ કેટલું આવી જશે? mg. આ વસ્તુ જુદા જુદા મટીરિયલમાં કદાચ તમે જોશો તો આપેલી હશે, પણ બહુ લાંબી મેથડથી આપેલી હશે. તો આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે લામીનું પ્રમેય યાદ રાખવાનું. શું છે નામ? લામીના પ્રમેયના આધારે તમે 3 સદીશો જ્યારે ટોટલ એનું 0 બનતું હોય તો પરિણામી મૂલ્ય એનું કેટલું મળે એનું એક આ પ્રમેય છે. તો તમે એ લખી નાખજો. લામીનું પ્રમેય કોને કહેવાય? એક મુદ્દાસર લખી નાખજો અને ત્યારબાદ આ એક પ્રશ્ન લખી નાખજો, બરાબર. આમ તો હું તમને લખાવી દઉં, લખો ને, હેડિંગ આપો લામી થિયરમ અથવા લામીનું પ્રમેય. તો એની અંદર જ્યારે 3 સદીશો નો કુલ સરવાળો 0 થાય ત્યારે એ ત્રણેય સદીશો માટે આવી આકૃતિ દોરી નાખો. સદીશ ભાગ્યા સામેનો ખૂણો, સદીશ ભાગ્યા સાઇન સામેનો ખૂણો હંમેશા અચળ જળવાઈ રહે છે. સદીશ ભાગ્યા સાઇન સામેનો ખૂણો અચળ જળવાઈ રહે છે. ઓલરાઈટ. તો એને આપણે લામીનું પ્રમેય કહેશું અને એના આધારે એક દાખલો ગણ્યો. હવે આગળ ચાલીએ. ચલો હું હવે એક પાછું તમને વધારાની, આપણે જ્યારે બળોની વાત કરીએ ને ત્યારે એક વાત અવારનવાર કરવી પડે છે, એ થોડી આપણે ચર્ચા કરી લઈ. મેં આમ તો શરૂ કર્યું હતું પણ એ કટ કરવું પડ્યું. પહેલાં તો આપણે લખીએ સંતુલન અને પ્રકાર. સંતુલન અને એના પ્રકાર આ ઘણી જગ્યાએ કામ આવશે. ખાલી વિદ્યુત માટે જ વાત નથી કરતા. જ્યારે જ્યારે કોઈ બળ લાગતા હોય સામસામેની દિશામાં પદાર્થ સ્થિર હોય એ જગ્યાએ તો એ પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય. આમ તો સંતુલન માટે બળ અને ટોર્ક બંનેનું કુલ મૂલ્ય કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. જો પદાર્થ કોણીય ગતિ ન કરે તો, જો પદાર્થ કોણીય ગતિ ન કરે તો કુલ બળ જેટલા બળ હોય એ બધા જ બળનો કુલ સરવાળો 0 થાય તો એ પદાર્થ કેવો કહેવાય? તો પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય, બરાબર. એટલે આ બહુ સહેલી વસ્તુ છે. પદાર્થ ક્યારે સંતુલનમાં હોય? જો પદાર્થ કોણીય ગતિ ન કરતો હોય તો તમે એમ કહી શકો કે પદાર્થ સ્થિર હોય તો એના કુલ બળનો સરવાળો 0 થયો એટલે એ સંતુલનમાં છે. હવે સંતુલનના પ્રકાર ઓળખવા માટે આપણે એક આવી બહુ એક સરળ વાત કરી. ધારી લો કે આ ટાઈપનો ઢાળ છે. અહીંયા મેં એક લખોટી મૂકેલી છે, અહીંયા પણ એક લખોટી મૂકી છે, અહીંયા એક લખોટી મૂકી છે. આ લખોટી પણ ગતિ નથી કરતી, આ પણ નથી કરતી ને આ પણ નથી કરતી.
બરાબર. એટલે એમની કોણીય ગતિ એ નથી અને રેખીય ગતિ પણ નથી. એટલે બધી જ લખોટી કેવી છે? સંતુલનમાં છે. હવે આ લખોટીને તમે આમ ધક્કો મારો તો એ પાછી આવતી રહેશે, આમ ધક્કો મારો તો દૂર જશે પણ પાછી આવતી રહેશે. બરાબર. જ્યારે આ લખોટીને સેજ ધક્કો મારશો તો આમ દૂર જતી રહેશે, આમ ધક્કો મારશો તો એ આ બાજુ દૂર જતી રહેશે, એટલે પાછી નહીં આવે. એ જગ્યાએ આવવાની વૃત્તિ જ નથી એની, પાછી નહીં આવે, એના એ જગ્યાથી દૂર જતી રહેશે. જ્યારે આ જગ્યાએથી લખોટીને ધક્કો મારશો તો જે બાજુ જવું હોય, જે બાજુ ધક્કો મારશો તો એ બાજુ જશે, અને કદાચ પાછો ધક્કો મારશો તો પાછી આવી જશે. ટૂંકમાં એને સ્થાનની આ જગ્યાએ પ્રેફરન્સ નથી. આ જગ્યાએ સ્થાનની પ્રેફરન્સ છે કે અહીંયા તો રહેવું જ નથી. આ જગ્યાએ સ્થાનની પ્રેફરન્સ એવી કે અહીંયા જ રહેવું છે. તો આને આપણે સંતુલનના પ્રકારો 3 લેશું. બરાબર. આને શું કહેશું? સ્થાયી રહેવા માગે છે એટલે આને સ્થાયી સંતુલન કહેશું. આ અહીંયા અસ્થાયી છે એટલે આને અસ્થાયી કહેશું. અને અહીંયા કોઈ એવી પ્રેફરન્સ જ નથી એટલે તટસ્થ છે. બરાબર. એમ કહેશું. સ્થાયી એટલે સ્ટેબલ સંતુલનને શું કહેવાય? ઇક્વિલિબ્રિયમ કહેવાય. શું કહેવાય? ઇક્વિલિબ્રિયમ. અને એના પ્રકારમાં આને શું કહેશું? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, આને અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ અને આને ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ એવું કહેશું. 3 ટાઈપના એમાં સંતુલન હોય: સ્ટેબલ, અનસ્ટેબલ અને ન્યુટ્રલ. મારા ખ્યાલથી આ તમને સમજ પડી ગઈ. ઓકે. એક બીજી વાત કે સ્થાયી સંતુલન હોય તો તમને ખબર પડી ગઈ કે એને સ્થાનથી ખસેડો તો પોતાના પાછા સ્થાને એ જ જગ્યાએ આવવાની કોશિશ કરે. આ બાજુ ખસેડો તો આ જગ્યાએ આવવાની કોશિશ કરે. એનો મતલબ એમ કે સ્પ્રિંગ જેવું છે કે આ સ્પ્રિંગમાં કોઈ પદાર્થ સ્થિર હોય ને આને હું ધક્કો મારું તો એ આ રીતે સતત એનું દોલન થાય. એટલે કે અહીંથી આમ ધક્કો મારું તો એ પાછો આવીને અહીંયા ઊભો ન રહે. શું કામ? કારણ કે એને જેમ ધક્કો મારશું એમ એનામાં સ્થિતિ ઉર્જા જમા થાય છે, અને લઈ લઈશ તો તરત એ પાછું આ રીતે સ્થિતિ ઉર્જા જમા થશે, અને લઈ લઈશ તો પાછું એ મૂળ જગ્યાએ આવશે. પણ સ્થિતિ ઉર્જા એને ગતિ ઉર્જામાં ફેરવે ત્યારે આ જગ્યાએ એની ગતિ ઉર્જા મહત્તમ હોય, એટલે ત્યાં તરત બ્રેક મારીને ઊભું ન રહી શકે, એટલે ત્યાં એનું શું થાય? દોલન થાય. તો પહેલી વસ્તુ આ. પછી એના સંતુલન કયા કયા? સંતુલનના પ્રકાર કયા કયા છે આ લખવાનું છે તમારે. એક છે સ્થાયી, બીજું છે અસ્થાયી, ત્રીજું છે તટસ્થ. બરાબર. હવે સ્થાયીને હેડિંગ આપજો. આટલું લખ્યા પછી આટલું લખી નાખો, પછી સ્થાયીને હેડિંગ આપો એટલે એમાં હું લખાવું સ્થાયી સંતુલન કોને કહેવાય. સ્થાયી સંતુલન એ પદાર્થની એ સ્થિતિ છે, લખવાનું છે એમાં. સ્થાયી સંતુલન પદાર્થની એ સ્થિતિ છે કે જેમાં પદાર્થને સ્થાનાંતરિત કરવાથી પદાર્થ એ સ્થાને પાછો આવવાની કોશિશ કરે, એટલે મૂળ સ્થાને પાછો આવવાની કોશિશ કરે. એને આપણે શું કહેશું? સ્થાયી સંતુલન કહેશું. બરાબર. એ જ રીતે અસ્થાયી સંતુલનમાં શું કહેશો? તો કે જે સ્થાનેથી પદાર્થને દૂર કરવામાં આવે અથવા તો વિરૂપિત કરવામાં આવે તો પદાર્થ એ સ્થાન છોડીને જતો રહે, એટલે કે એ સ્થાને કદી પાછો આવવાની કોશિશ ન કરે તો એને આપણે અસ્થાયી સંતુલન કહેશું. અને એ જ રીતે તટસ્થ સંતુલનમાં શું લખશું? તો કે પદાર્થને પોતાના સંતુલનવાળા સ્થાનમાંથી વિરૂપિત કરવામાં આવે તો બળ જેટલું લાગ્યું હોય એટલો એ સ્થાનાંતરિત થાય અને નવું સ્થાન પ્રાપ્ત કરે. ટૂંકમાં એ દૂર પણ જવા નથી માંગતો, નજીક પણ નથી આવવા માંગતો, એટલે એને શું કહીએ છીએ? તટસ્થ સંતુલન કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે એક બીજી વાત કે સ્થાયી સંતુલન આપણી માટે ખૂબ અગત્યનું છે. શું કામ? જ્યારે સ્થાયી સંતુલન રચાય છે ત્યારે પદાર્થ પોતાના નિયત સ્થાનની આસપાસ દોલન કરવા માગે છે. બરાબર. તો દોલન થાય તો દોલનનો આવર્તકાળ થાય. એટલે ફરીથી લખશું સ્થાયી સંતુલનમાં પદાર્થ દોલન કરવા લાગે. બરાબર. અને દોલન કરે તો આપણે એનો દોલનનો આવર્તકાળ મેળવવા માંગશું. એટલે આટલી વાત મેં સમજાવ્યા બાદ હવે આપણે વિદ્યુત ભારનું સંતુલનની વાત કરીએ. રાઈટ? ચલો.
ઓકે, તો હવે આપણે જે સંતુલનના પ્રકાર લીધા એના આધારે વિદ્યુતની અંદર સંતુલનમાં એટલે વિદ્યુત ભારોના કેસમાં સંતુલનો અને આવતકાળ કેવી રીતે મેળવાય એની આપણે વાત કરીએ. તો કે જો કે થોડોક આપણે ટૉપિક આમાં મોટો છે, તો એ કદાચ આવતી વખતે પણ આપણે એનો અડધો ભાગ લેવો પડે. જો સૌથી પહેલાં તો સંતુલનની આવી ડિસ્કશન કરીએ છીએ આપણે ઘણીવાર કે જો ક્યુ વીજભાર હોય, અહીંયા ક્યુ વીજભાર હોય, બરાબર વચ્ચેના બિંદુ ઉપર બીજો કેપિટલ ક્યુ વીજભાર મૂકો તો કેપિટલ ક્યુ વીજભાર ઉપર લાગતું બળ કેટલું થશે? ટોટલ બળ 0 થશે. શું કામ? કે આખી લંબાઈ જો L હોય તો આ લંબાઈ L/2 થશે. આનું બળ F બરાબર K Q ના છેદમાં L/2 આખાનો સ્ક્વેર. પહેલાંનું બળ આટલું એટલે ટોટલ બળ આને લીધે લાગતું બળ આ દિશામાં, આને લીધે લાગતું બળ આ દિશામાં, બંને બળ પરસ્પર વિરોધી એટલે ટોટલ બળ 0 થાય. આ બળ જો ઋણ હોય તો આને લીધે લાગતું બળ આ થાય, આને લીધે લાગતું બળ આ થાય, તો એ બંને બળ વિરોધી છે એટલે ટોટલ બળ 0 થશે. રાઈટ? તો આવા ક્વેશ્ચન આવે છે કે અહીંયા આ પદાર્થ સંતુલનમાં હોય. ફરીથી જો કેલ્ક્યુલેશન આમ જ કરીએ આપણે, હું ફરીથી એ આકૃતિ દોરું. આપણે નાના મોટા 4 કિસ્સા સમજી લઈએ એટલે બહુ ઇઝીલી તમને ખબર પડશે કે બે વીજભારના કિસ્સામાં સંતુલન કઈ રીતે લઈ શકાય. અહીંયા ધારો કે હું ક્યુ વીજભાર મૂકું તો આ વીજભાર સંતુલનમાં હોય. પહેલી વાત એ તો એ વીજભાર સંતુલનમાં હશે જો ક્યુ ગ્રેટર દેન આપણે એમ લઈએ, ક્યુ ગ્રેટર દેન અથવા તો ધન લખી નાખો તો એ સંતુલનમાં હોય, કારણ કે આ બંનેને લીધે આમ બળ લાગે છે, આ બંનેને લીધે આમ બળ લાગે છે, તો એ સંતુલનમાં હશે. બરાબર? આ પહેલી વાત. એનો અર્થ એવો થયો કે આ વિદ્યુત ભાર અત્યારે અહીંયા સ્થિર છે, પછી સંતુલન કેવું હોય? સ્થાયી અસ્થાયી કેવું હોય? બરાબર? તો તમે વિચાર કરો કે જો હું આને ખસેડવા ઉપર આધાર રાખે, જો હું પદાર્થને આમ સમક્ષિતિજ દિશામાં ખસેડું એટલે અહીંયા લખશું સમક્ષિતિજ દિશામાં ખસેડું તો સંતુલન કેવું? તો તમે વિચારો કે આને આ દિશામાં લઈ જઈશ તો આનું બળ નબળું પડશે અને આનું બળ પ્રબળ થશે. શું કામ? કારણ કે આ અંતર ઘટ્યું અને આ અંતર વધ્યું. જેનું અંતર વધે એનું બળ નબળું પડે એટલે આનું બળ અહીંયા ઓછું, આનું બળ અહીંયા વધારે. હવે આનું બળ કઈ બાજુ છે? આમ છે. આનું બળ કઈ બાજુ છે? આ દિશામાં છે. તો એને ધક્કો પરિણામે આમ લાગશે. બરાબર? એટલે આને આમ ખસેડશો તો આ પાછો આવવાની કોશિશ કરશે. એ જ રીતે આને આ બાજુ લઈ જાઓ, અહીંયા આવી ગયું ત્યારે આનું બળ વધારે કારણ કે આ અંતર ઓછું છે અને આનું બળ ઓછું કારણ કે આ અંતર વધારે છે. આનું બળ ડાબી બાજુ લાગે છે, આનું બળ જમણી બાજુ લાગે છે. એટલે પદાર્થને જો તમે ડાબી બાજુ ખસેડો સંતુલન સ્થાન તો પદાર્થ જમણી બાજુ જવાની કોશિશ કરે તો તરત ખબર પડી જાય કે સંતુલન કેવું છે? સ્થાયી સંતુલન છે. વાત સમજાણી? સ્થાયી સંતુલન છે. ચાલો, આ કોની માટે મેં વાત કરી? પ્લસ ક્યુ વીજભાર માટે. હવે એ જ રીતે માઇનસ ક્યુ વીજભાર મૂકેલું હોય ત્યાં તો શું થાય? માઇનસ ક્યુ વીજભાર તો પહેલાં જ સંતુલનમાં હોય તો હા, કારણ કે આને લીધે લાગતું બળ આમ છે, આ બેને લીધે આને લીધે લાગતું બળ આ દિશામાં છે, આકર્ષી બળ છે. આ બેનું બળ કયું છે? આકર્ષી. તો પાછા વિરોધી દિશામાં છે, સરખા મૂલ્યના બળ છે એટલે પરિણામે સંતુલનમાં હશે. આવું થશે. હવે એ જ રીતે સમક્ષિતિજ જ લઈએ. કોણ કેવું હોય? તો કે સંતુલન કેવું હોય? હવે વિચારો. ચાલો, આને હું સેજ ધક્કો મારીને અહીંયા લઈ આવું તો આનું બળ મોટું થશે કારણ કે અંતર ઘટ્યું અને આનું બળ નાનું થશે. વાત સમજાણી? હવે આનું બળ કયું હતું? આ દિશાનું બળ હતું.
આનું બળ કયું હતું? આકર્ષી, એટલે આ દિશાનું હતું, પણ એ મોટું છે એટલે આમ હું સદિશ લખીશ. તો જોવું જોઈએ કઈ બાજુનો સદિશ બન્યો. ધક્કો મારું એટલે આનું બળ મોટું છે, એ આકર્ષી એટલે આ બાજુ, અને આનું બળ નાનું, આકર્ષી એટલે આ બાજુ. તો પરિણામે આ સદિશ મોટો થાય છે એટલે સેજ ધક્કો મારીશ એટલે એ પદાર્થ ક્યાં જતો રહેશે? વીજભાર તરફ જતો રહેશે. એટલે અત્યારે સંતુલન કેવું છે? સ્થાયી નથી. કેવું છે? અસ્થાયી. વાત સમજાણી? કેવું સંતુલન છે? અસ્થાયી સંતુલન છે. ખ્યાલ આવ્યો? ઓકે. એ જ રીતે હું ફરીથી ક્યુ વીજભાર માટે લઉં આ જ, બરાબર, પ્લસ ક્યુ વીજભાર અહીંયા મૂકેલો છે મેં, પ્લસ ક્યુ વીજભાર. હવે સંતુલનમાં છે એ તો ખબર જ છે, વચ્ચોવચ મૂકો છો એટલે. હવે સમક્ષિતિજ નહીં પણ ઉર્ધ્વ દિશા લઈએ. કઈ દિશા? ઉર્ધ્વ દિશામાં કેવું હોય એનો મતલબ શું થયો? આને મારે આમ સમક્ષિતિજ નથી ખસેડવાનો, પણ કઈ બાજુ ખસેડવાનો છે? ઉર્ધ્વ દિશામાં ખસેડવાનો છે. ધારી લો કે હું અહીંયા લઈ જાઉં એને, રાઈટ? તો શું થાય છે? આ બેનું બળ ને આ બેનું બળ હજી સમાન છે, પણ વિરોધી દિશા નથી. જુઓ તમે, એટલે એકનું બળ આમ છે, એકનું બળ આમ છે. પરિણામી બળ કઈ બાજુ લાગે? ઉપરની તરફ લાગશે પરિણામી બળ. એટલે સેજ જો ખસેડશો તો એ વીજભાર ભાગી જવા માંગશે, કારણ કે ઉપર પરિણામી બળ લાગે છે. એટલે અહીંથી ઉર્ધ્વ દિશામાં ખસેડવાથી વીજભાર પાછો આવવા નથી માંગતો, ભાગી જવા માંગે છે. આ જગ્યાએ નથી આવવા માંગતો, એટલે તટસ્થની તો વાત જ નહીં થાય, બરાબર? તો એ ભાગી જવા માંગે છે. એટલે અહીંયા શું લખશું? અસ્થાયી. કેવું સંતુલન છે? અસ્થાયી સંતુલન છે, રાઈટ? હવે એ જ રીતે ઋણ વીજભાર માટે વાત કરો. ધારો કે મેં અહીંયા ઋણ વીજભાર મૂકી દીધો છે, બરાબર? સમક્ષિતિજ દિશામાં નહીં, પણ કયા દિશામાં? ઉર્ધ્વ દિશામાં સંતુલન લેવું છે. તો તમે ચેક કરો કે અહીંયા જ્યારે હું વીજભારને ખસેડું છું ત્યારે આને લીધે આ વીજભાર ઉપર આકર્ષી બળ લાગે છે, એટલે આ દિશામાં લાગે છે, આ નથી લાગતું. સમજાણું? આકર્ષી બળ લાગે, અને આ વીજભારને લીધે આકર્ષી બળ જ લાગે. બે બળો સમાન છે એટલે એનું પરિણામી બળ કઈ દિશામાં એને લાવવાની કોશિશ કરશે? પાછું મૂળ જગ્યાએ લાવવાની કોશિશ કરશે. વાત સમજાય છે? જેમ હું એને ઉપર ધક્કો મારીશ તો જાણે એની સાથે રબરની બે દોરીઓ બાંધેલી હોય એ બે દોરીઓ આમ ખેંચશે અને પાછું લાવવાની કોશિશ કરશે. ઉપર જઈએ એટલે પાછું આવે, નીચે લઈ જઈશ તો પણ પાછું આવશે, કારણ કે તો એને ઉપર બળ લાગશે. તો ઋણ વીજભારની ઉર્ધ્વ દિશામાં સંતુલન કેવું થાય? સ્થાયી થાય, બરાબર? તો આ જે મેં લખ્યું એ તમે એકવાર નોંધ કરી નાખજો બરાબર, કે વિદ્યુત ભાર બે સમાન વીજભાર વચ્ચે મૂકેલો હોય, વચ્ચોવચ મૂકેલો હોય તો એ સંતુલન સ્થાયી છે. કેવો વીજભાર હોવો જોઈએ? ધન કે ઋણ. જો ધન કે ઋણ વીજભાર હશે તો એ સંતુલન તો હશે, પણ ધન વીજભાર માટે આ દિશામાં સ્થાયી સંતુલન અને આ દિશામાં અસ્થાયી સંતુલન. જો ઉર્ધ્વ દિશામાં અસ્થાયી અને સમક્ષિતિજ દિશામાં સ્થાયી. જ્યારે ઋણ વીજભાર માટે આ દિશામાં અસ્થાયી સંતુલન અને આ દિશામાં સ્થાયી સંતુલન છે. હવે આ શું કામ તમારી માટે ઉપયોગી છે? તો કે આ દિશાઓ માટે એને આપણે આવર્તકાળ પણ લેશું, બરાબર? કારણ કે જો તમે ધન વીજભાર મૂકશો અને પોતાના સ્થાનેથી આમ ખસેડશો, સેજ ધક્કો મારશો તો એ પોતે આમ દોલન કરશે. ખ્યાલ આવ્યો? અને ઋણ વીજભાર મૂકશો અને એને આમ ખસેડશો તો એ પોતે આમ દોલન કર્યા કરશે. તો આપણે બંને દોલનનો આવર્તકાળ પણ મેળવી શકાય. યાદ રાખજો, આ ખૂબ અગત્યની વસ્તુ છે. મેં તમને બહુ જ સાદા શબ્દોમાં સમજાવ્યું કે સ્થાયી સંતુલન, અસ્થાયી, તટસ્થ સંતુલન કેવી રીતે થાય. એક બીજી વસ્તુ હું તમને કહી દઉં કે વિદ્યુત ભાર ધારી લો કે અહીંયા મૂકેલો છે, બરાબર? અને આ વીજભાર કેવો છે? ધન વીજભાર છે. અહીંયા મેં એક બીજો વીજભાર મૂકેલો છે. કેવો વીજભાર છે? ક્યુ, ઋણ વીજભાર ગોળા ઉપર મૂકેલો છે, બરાબર? હવે ધારી લો કે આને હું અહીંથી આમ લઈ જાઉં, બરાબર? તો પહેલાં તો સમજો કે અહીંયા આ વીજભાર ચોટેલો રહેશે કે નહીં? તો સંતુલન કેવું છે? સંતુલન છે કે નહીં? તો કે સંતુલન છે. પછી આને ગોળા ઉપર જ છે ધક્કો મારું તો અહીંયા રાખું તો અહીં ચોંટી જશે, અહીં રાખું તો અહીં ચોંટી જશો. તો આ સંતુલન કેવું કહેશો?
તટસ્થ સંતુલન. તટસ્થ સંતુલનના બહુ કેસીસ આવતા નથી. આ તો મેં તમને સમજાવ્યું કે એક ધન વીજભાર રાખો, બીજો ઋણ વીજભાર રાખો, ગોળાની સપાટી ઉપર રાખવા અને કેન્દ્ર ઉપર રાખવા. અહીંયાય ચોટી રહે, અહીંયાય ચોટી રહે, અહીંયા પણ રહે, એટલે બધી જગ્યાએ ચોટી રહેશે. એને સેજ ધક્કો મારશો તો નવા સ્થાને જઈને ઊભો રહી જશે. તો એ સંતુલન કેવું કહેવાશે? તટસ્થ સંતુલન કહેવાશે. મારી વાત સમજાણી? તો આપણે આ સંતુલનના કેસીસ લીધા. હવે આપણે આમાં બરાબર વચ્ચે જ વીજભાર રાખવો એવું જરૂરી નથી. હવે તમને સંતુલનની વાત ખબર પડી ગઈ, એટલે હવે વીજભારને થોડો ઘણો ફેરફાર, એના સ્થાનમાં થોડો ઘણો ફેરફાર પણ કરી શકાય. હું તમને સમજાવું કેવી રીતે. જો ધારી લો, આપણે બહુ વધારે ઉદાહરણ નહીં લઈએ, અમુક જ ઉદાહરણ લઈએ. ધારો કે અહીંયા મેં કેટલો વીજભાર કરી નાખ્યો? એક જગ્યાએ 4 Q કરી નાખ્યો છે અને બીજી જગ્યાએ કેટલો Q વીજભાર છે. હવે તમને એમ કીધું છે કે x બરાબર કેટલું જેથી Q સંતુલનમાં હોય. બરાબર. ક્યુના સંતુલનમાં હોવા માટે x કેટલું? તો x આપણે શું લેશું? અહીંથી ક્યુથી અંતર, બરાબર, સ્મોલ ક્યુથી અંતર એવું લેશું. હવે આ માટે આપણે પહેલાં સમજવું જોઈએ, સંતુલનમાં રહેવા માટે બે બળો સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો અથવા તો સ્થાન આપણે લઈએ. એક કામ કરીએ, આમ નહીં, હું તમને ડિટેલમાં જ સમજાવું, જેથી કરીને પછી આપણે સ્થાન લેશું. ક્યુ ક્યાં રાખવો જેથી તે સંતુલનમાં હોય? બરાબર. ઓકે. તો પહેલી વાત શું કે બળો વિરુદ્ધ દિશામાં થવા જોઈએ અને બળોના મૂલ્ય સરખા થવા જોઈએ. તમે વિચારો કે આ જગ્યાએ રાખું તો બળોના મૂલ્ય વિરુદ્ધ દિશામાં નહીં થાય, સરખા કદાચ કરી શકશો તમે. ક્યુ વીજભાર જો ધન હશે તો આમ બળ લાગશે, ઋણ હશે તો આમ લાગશે. ટૂંકમાં આ ઉપરનો એકે ભાગ નહીં આવે. વાત સમજાણી કે જ્યાં બળો વિરુદ્ધ દિશામાં થાય, ઉપરનો એકે ભાગ ન આવે તો અહીંયા નીચેનો એકે ભાગ નહીં આવે, એમાં બળો વિરુદ્ધ દિશામાં નહીં થાય. વાત શેની હવે બાકી રહી? તો કે રેખા ઉપર. રેખા ઉપર તમે ધારો કે આ જગ્યાએ હોય તો તમારા વીજભાર ઉપર આ દિશામાં બળ લગાડે છે અને આ દિશામાં લગાડશે. જો ધન વીજભાર હોય તો, બરાબર, બે અપાકર્ષી લગાડશે. જો ઋણ હોય તો બે આકર્ષી લગાડશે. એટલે આનું બળ પણ આ બાજુ, આનું બળ પણ આ બાજુ. એનો મતલબ એમ કે આ બાજુ બંને બળોની દિશા જુદી નથી થતી. એવું જ આ બાજુ થવાનું, તો પછી એમાંય બંને બળોની દિશા વિરુદ્ધ કોઈ દિવસ નહીં થાય. તો હવે વચ્ચેની વાત જ બાકી વધી. જોઈ લો. અહીંયા ધન વીજભાર મૂકું તો ધન આ બાજુ લાગશે, ધન અને ધન આ બાજુ લાગશે. તો ત્યાં બળો વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે હવે દિશા કઈ બાકી વધી? બંનેની વચ્ચેની દિશા જ એવી દિશા છે, અથવા તો બંનેની જોડતી રેખા ઉપર જ આનું સ્થાન હોઈ શકે. ત્યાં એવી જગ્યાઓ છે કે ત્યાં જ બળોની દિશા વિરુદ્ધ થાય. બરાબર. ચાલો હવે એને આપણે પછી શબ્દોમાં લખવું પડશે. બરાબર. પણ હું તમને ખાલી સ્થાનોનું ઇન્ડિકેશન આપી દઉં કે બંનેની વચ્ચેની જગ્યાઓમાં જ ક્યાંક આવો વીજભાર ગોઠવવો પડશે. જો હવે એ એક પોઈન્ટ બનાવી લીધો કે જો આ બે ધન વીજભાર હોય તો વચ્ચે ધન હોય તોય ચાલે અને ઋણ હોય તોય ચાલે. આ બે ઋણ હોય તો પણ વચ્ચે ધન હોય અને ઋણ હોય તોય ચાલે. એટલે આપણે એમ લખીએ, છેડાના બંને સમાન સંજ્ઞા તો તટસ્થ બિંદુ બંનેની વચ્ચે. છેડાના બંને વીજભાર સમાન સંજ્ઞાના હોય તો તટસ્થ બિંદુ બંનેની વચ્ચે આવે. ચલો એ જ રીતે હવે ઋણ, એક ધન લઈ લઈને એક ઋણ લઈ લઈએ. જેમ કે આ ઋણ લઈ લઈએ, બરાબર. તો એ હજુ આમાં એ તો નથી જવાનું. જો ચેક કરો તમે. ધારો કે હું અહીંયા ધન મૂકું તો ધન વચ્ચે અપાકર્ષણ, ધન ઋણ વચ્ચે આકર્ષણ.
તો એ બંને પરસ્પર વિરોધી તો આવવાના નથી, એટલે અહીંયા પોસિબલ જ નથી આ ઉપરની કોઈ જગ્યાએ, બરાબર. બંને કોઈ દિવસ પરસ્પર વિરોધી અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે. એટલે બીજું, તટસ્થ બિંદુ તેમને જોડતી રેખા પર તેમની વચ્ચે, આમ લખો એટલે ગડબડ ન થાય, જોડતી રેખા તેમની વચ્ચે. બીજો પોઈન્ટ, એક ધન છે એક ઋણ છે, તો શું થશે જુઓ. હવે અહીંયા હું ધારો કે ધન ઉપર નીચે નથી આવતા, અહીંયા ધારો કે ધન વીજભાર મૂકું તો આ બે વચ્ચે અપાકર્ષણ, આ બે વચ્ચે આકર્ષણ, એટલે બે એક જ બાજુ થાય, એટલે પરસ્પર વિરોધી નથી, એટલે અહીંયા વચ્ચે તો શક્ય છે જ નહીં. તો વાત અહીંયા ધારો કે ધન મૂકું તો ધન વચ્ચે અપાકર્ષણ, ધન ઋણ વચ્ચે આકર્ષણ, એટલે અહીંયા પરસ્પર વિરોધી થાય છે. એ જ રીતે અહીંયા ધારો કે ધન મૂકું, અહીંયા સમજી લઈએ, અહીંયા ઋણ મૂકીએ તો શું થાય, તો ઋણ ધન વચ્ચે આકર્ષણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ. ટૂંકમાં ધન અને ઋણ બંને મૂકવાથી અહીંયા પરસ્પર વિરોધી થાય છે. એ જ રીતે અહીંયા મૂકો, ધન ઋણ વચ્ચે આકર્ષણ અને ધન વચ્ચે અપાકર્ષણ, ટૂંકમાં અહીંયા પરસ્પર વિરોધી થાય છે. જો ઋણ મૂકું તો ઋણ વચ્ચે અપાકર્ષણ, ઋણ ધન વચ્ચે આકર્ષણ, એટલે ટૂંકમાં ગમે તે વીજભાર તમે વિરોધી સંજ્ઞાવાળા છેડાના બંને સમાન સંજ્ઞા નહીં, પણ હવે શું લખશું, છેડાના બંને વિરોધી સંજ્ઞા, તો તટસ્થ બિંદુ ક્યાં આવશે, બંનેને જોડતી રેખા પર પણ વચ્ચે નહીં. તો તટસ્થ બિંદુ બંનેને જોડતી રેખા પર પણ વચ્ચે નહીં, રેખા પર પણ છે પણ વચ્ચે નહીં. હવે કઈ બાજુ આવે એ જોઈએ. સારું, જો હવે વિરોધી તો તમને ખબર પડી ગઈ. હવે આ જગ્યાએ શેની વાત કરવાની આવશે, ધારી લો કે આ જગ્યાની ચર્ચા કરું, બરાબર. તો મારે હવે મૂલ્યો સમાન કરવાના. હવે મૂલ્યો માટે શું છે, જો કે Q/R², બળ આવું છે, એટલે આની વાત કરીએ તો અંતર ઓછું છે, તો બળની કિંમત કેવી થાય, અંતર ઓછું તો બળ આખું કેવું થઈ જાય, આખું બળ વધવા માંગે, પણ વધવા નથી દેવું આપણે, આનું અને આનું બળ સમાન થવું જોઈએ. એટલે આમાં અંતર ઘટી ગયું એટલે બળ વધી ગયું, પણ બળ વધવા દેવું નથી, બળ એટલું જ રાખવું છે. તો સામે શું કરવું પડશે, તમારે વીજભાર એનો ઓછો રાખવો પડશે. ફરીથી હું કહું તો અહીંયા અંતર ઘટી ગયું એટલે બળ વધે, બરાબર. બળ વધે તો એ બળને ઘટાડવા માટે મારે શું કરવું પડશે, વીજભાર ઘટાડવો પડશે. એનો અર્થ એમ કે આ બાજુ રખાય કે આ બાજુ રખાય, તો અહીંયા નહીં રખાય. શું કામ, તમે અહીંયા શું છે, નાના વીજભારથી ઓછા અંતરે છે, મોટા વીજભારથી વધારે. અહીંયા એ જ કીધું ને, જો વિદ્યુતભાર નાનો હોય અને અંતર ઓછું હોય તો બળમાં ફેરફાર નહીં થાય. એ જ રીતે વિદ્યુતભાર મોટો હોય ને અંતર મોટું રાખો તો પણ બળ કેવું રહેશે, એટલું ને એટલું રહેશે. તો આ બાજુ એ પોસિબલ છે. આ બાજુ જો થાય કે ન થાય વિચારો જોઈએ. આની નજીક હું રાખું તો વિદ્યુતભાર મોટો છે એટલે આ વીજભાર મોટો છે, અંતર નાનો છે એટલે મોટો વીજભાર અને અંતર નાનું, એ બળ આનું મોટું બળ બનાવી દેશે, આનું બળ નાનું કરશે. વાત સમજાણી? તો એનો અર્થ શું થયો કે આવું બિંદુ કઈ બાજુ આવે, આ છેડે આવે કે આ છેડે આવે, તો કે નાના વીજભારથી નજીક અને મોટા વીજભારથી દૂર હોય એવા સ્થાને આવે, એટલે આ બાજુ જ આવે. વાત સમજાણી? નાના વીજભારથી નજીક અને મોટા વીજભારથી દૂર હોય એવા સ્થાને આવે. એટલે ત્રીજો પોઈન્ટ શું લખશું, છેડાના બંને વિરોધી સંજ્ઞા હોય તો તટસ્થ બિંદુ બંનેને જોડતી રેખા પર પણ વચ્ચે નહીં તથા નાનાથી નજીક અને મોટાથી દૂર રહે તે દિશામાં ગોઠવાય.
હવે મારા ખ્યાલથી સ્પષ્ટ થઈ ગયું તમારે કે હવે ક્લિયર. જો હું તમને આમ કહી દઉં કે અહીંયા 4q લખો અને અહીંયા -q લખો. બોલો વીજભાર ક્યાં તટસ્થ બિંદુ આવશે? તો કે વિરોધી છે એટલે કાં તો આ બાજુ આવે કાં તો આ બાજુ આવે, બીજે ક્યાંય ન આવે. નાનાથી નજીક એટલે અહીંયા જ આવે. સમજાણું? ધારી લો કે અહીંયા હું 9q લખું તો નાનાથી નજીક એટલે આ બાજુ આવે અને આ -9q આવે. બે પ્લસ ધારો કે બે માઇનસ રાખી તો વચ્ચે આવે. વચ્ચેમાં કઈ બાજુ આવશે? તો કે નાનાથી નજીક મોટાથી દૂર એટલે 4q તરફ આવશે, 9q થી દૂર આવશે. પણ ક્લિયર? તો એક આ વસ્તુની સમજૂતી લેવી જોઈએ. એકાદો દાખલો ગણી નાખીએ. હવે બધા હું દાખલા નથી ગણાવતો, ઇઝી છે. એક ગ્રાફની પણ વાત કરશું આપણે. બળ કરતાં વિદ્યુત ક્ષેત્રના ગ્રાફથી સમજશું આપણે.